નમસ્કાર દોસ્તો, સૌનું સ્વાગત છે. આજે એક ખાસ વ્યક્તિ આપણી સાથે જોડાયા છે. એમનું નામ છે સંજયભાઈ અને એમનું કામ શું છે એના વિશે આપણે એમની સાથે વાત કરશું. આપણે સૌને કદાચ નવાઈ લાગે એ પ્રકારના એક નહીં પણ અનેક કામ એ કરી રહ્યા છે. આપણે એમની પાસેથી જ જાણીએ કે એ શું કામ કરી રહ્યા છે અને એ શું કરવા માગી રહ્યા છે. નમસ્કાર સંજયભાઈ. નમસ્તે. મારુભૂત સર્વોત્તમ તરફથી હું આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. સૌથી પહેલાં તો આપનો પરિચય જાણવા માગશું. સૌથી અઘરો પ્રશ્ન આમ તો તમે મને પૂછ્યો છે. હા, એટલે જ પણ જેને સ્થૂળ પરિચય જ આપી શકાય. મારું નામ સંજય અને હું અને તુલા એટલે મારી પત્ની, મારી જીવનસાથી, અમે બંને જણા છેલ્લા 28 વર્ષથી એક જીવનને સમજવાની, જીવનને નવી રીતે જીવવાની કોશિશ કરી રહ્યા છીએ. અને એટલે હું ઘણીવાર કહું છું કે સમાજને સુંદર જીવન જીવતા સમાજને સુંદર બનાવવા માટેની મથામણ એટલે વિશ્વગ્રામ. તો વિશ્વગ્રામ થકી, વિશ્વગ્રામ પણ એક નિમિત્ત છે, જે કંઈ અમે લોકો એક નાનકડી સંસ્થા બનાવી અથવા તો કામ માટેને જેને નિમિત્ત બનાવ્યું એને અમે વિશ્વગ્રામ કહીએ છીએ. એને નિમિત્ત બનાવીને છેલ્લા 28 વર્ષથી આપણે લોકો કામ કરી રહ્યા છીએ. તો આ વિશ્વગ્રામ ક્યાં છે અને શા કારણથી તમે એની રચના કરી? આમ તો નામ એવું છે, કહી શકાય વિશ્વગ્રામ બધે છે, પણ માર્શલ મેકલુહાનની એક કલ્પના હતી, ગ્લોબલ વિલેજ. હું જ્યારે એન્જિનિયરિંગમાં ભણતો હતો ત્યારે વાંચવાનો ખૂબ શોખ હતો. તો આપ એન્જિનિયર છો? હું મિકેનિકલ એન્જિનિયર છું. મેં અમદાવાદ એલજી એન્જિનિયરિંગમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો હતો. અને અમે અભ્યાસ કરતા હતા ત્યારે જ વિમલાતાઈ ઠક્કર, વિદુષી બહેન, જેની પાસેથી દેશના બહુ બધા લોકો પ્રેરણા લેતા હતા, અને નારાયણભાઈ દેસાઈ, એમના યુથ કેમ્પ થતા હતા ગુજરાતની અંદર. અને હું અને તુલા બંને જણા એ યુવા શિબિરોમાં જતા હતા. અમારી મૈત્રી પણ ત્યાં જ થઈ અને ત્યાંથી જ અમને લોકોને એક જીવનનું નવું દર્શન પણ મળ્યું. ઘણા બધા કારણોમાંનું એક મહત્વનું કારણ વિમલાતાઈના શિબિરો હતા. અને એ રીતે અમે લોકો છેલ્લા 28 વર્ષથી આ કામ કરી ગયા છીએ. તમે 28 વર્ષથી તો બહુ બધું ક્ષેત્ર ખેડ્યું હશે, પણ તમારું જે એક કામ અમને લોકોને જાણવા મળ્યું છે એ ખૂબ વિશેષ છે. એ કામ છે તમારું કાશ્મીરનું કામ. હા દોસ્તો, કાશ્મીરનું નામ સાંભળીને આપણે સૌ લોકો ચમકી જઈએ છીએ અને કાશ્મીર માટે આપણે લોકો એવું ધારીએ છીએ કે ત્યાં તો ભાઈ બોમ્બ ફૂટતા હશે, ગ્રેનેડ ફૂટતી હશે, ત્યાં જાશું તો કદાચ આતંકવાદીઓ ઘેરી વળશે કે આપણા પર ગોળીબાર થશે. ત્યાં તો આપણે લશ્કર અને પોલીસ અને આતંકવાદી આટલી જ વસ્તુ કાશ્મીરમાં છે એવું આપણે સમજીએ છીએ. તો વિશ્વગ્રામનું એક બહુ મહત્ત્વનું કામ છે કાશ્મીર સાથે એક ખાસ સંબંધ બનાવવો. તો આ શું કામ છે અને એ કામ કેવી રીતના શરૂ થયું? કાશ્મીર સાથેનો પહેલો નાતો જો અમારો થયો હોત તો એ 2005માં કાશ્મીરમાં આવેલો ધરતીકંપ હતો. જેમ કચ્છ સાથે પણ 2001માં અહીંયા જે ધરતીકંપ આવ્યો અને અમે લોકો કચ્છ સાથે જોડાયા, કચ્છના લોકો સાથે જોડાયા. અને વિશ્વગ્રામના એક કામોમાંનું ત્યાર પછીનું એક કામ બન્યું એને જે અમે લોકો કરુણાગ્રામ કહીએ છીએ. કુદરતી આફત જ્યાં પણ આવે છે ત્યાં અમે વિશ્વગ્રામના સાથીઓ જઈએ છીએ. એ કચ્છના ધરતીકંપથી શરૂઆત થઈને કમનસીબે જે જીવનશૈલી આપણે વિકસાવી છે અને આપણે જીવીએ છીએ કે આ કુદરતી આપદા સતત આવી રહે છે. માનો મેનમેડ ડિઝાસ્ટર છે, આ માનવ સર્જિત આપદા છે જેને આપણે કુદરતનું નામ દઈએ છીએ. આવી જ એક આપદા 2005માં કાશ્મીરમાં આવેલી હતી, ધરતીકંપ. અને ત્યારે પહેલી વખતે આપણે લોકો કાશ્મીર ગયા અને કાશ્મીરને જોવાનું થયું, કાશ્મીરના લોકોને જોવાના થયા, એમને સમજવાના થયા, એમની લાગણીને સમજવાની થઈ. ત્યારથી મારા મનમાં હતું કે ભાઈ મારા માટે તો આખી દુનિયા પોતાની છે. એટલે જેમ કે આપણા સુનિતા વિલિયમ્સ એ પહેલી વખતે અવકાશમાં ગયા અને એમને પૂછેલું કે પૃથ્વી કેવી લાગે છે અવકાશમાંથી. તો એમનો જવાબ હતો 3 શબ્દનો કે બ્યુટીફુલ બ્લુ પર, સુંદર ભૂરા મોતી જેવી લાગે છે. અને બીજું કહેલું કે સરહદો નથી દેખાતી. એ જેને કહેવાય કે હું પણ માનું છું કે એટલે જ કદાચ વિશ્વગ્રામ પણ નામ આપ્યું છે આપણે આપણી સંસ્થાનું પણ. તો એ રીતે કાશ્મીર અને ખાસ કરીને કાશ્મીરના લોકો
એને પણ હું પોતાના માનું છું. અને જ્યારે કોઈને પણ પોતાના માનીએ છીએ ત્યારે એના દુઃખમાં ભાગીદાર થવાનું આપણને મન થતું હોય છે. સુખમાં ભાગીદાર બહુ બધા સાથે થઈ શકીએ છીએ, પણ દુઃખમાં ભાગીદાર ત્યારે થાય કે જ્યારે આપણે કોઈને પોતાના માનીએ છીએ. અને એ રીતે ત્યાંનું દુઃખ, ત્યાંની મુશ્કેલી એ સમજવાનું 2005માં બન્યું. અને 2016થી બહુ જ લાંબો સમયગાળો વહી ગયો. કેમ વહી ગયો એનું પણ મને મોટું આશ્ચર્ય છે. વચ્ચે 12 વર્ષ વહી ગયા, પણ 2016થી આપણે ફરીથી કાશ્મીર સાથે જોડાયા અને કાશ્મીરના લોકો સાથે સંવાદ કરી રહ્યા છીએ. ત્યાંના લોકોને આ દેશના સારથની સમજ આપી રહ્યા છીએ, આ દેશની સચ્ચાઈ, આ દેશની અચ્છાઈની પણ સમજ આપી રહ્યા છીએ. અને ધીમે ધીમે કાશ્મીરના લોકો અને ખાસ કરીને અત્યારે ગુજરાતના લોકો એકબીજાને સમજે, એકબીજાને સમજીને આદર આપતા થાય. ઇવન એકબીજાની મર્યાદા હોય તો એ પણ આપણે બતાવવાની છે, પણ એ પણ આદરપૂર્વક અને પ્રેમપૂર્વક. એ કોશિશ આપણે અલગ અલગ માધ્યમોથી કરી રહ્યા છીએ. પણ સંજયભાઈ, આ કાશ્મીર તો બહુ જ ખરાબ જગ્યા છે. ત્યાં તો બધા આતંકવાદી છે, કેટલા બધા દેશદ્રોહી લોકો પણ ત્યાં હશે. તો મતલબ આવી જગ્યાએ કેવી રીતના જવાય? ને શું કાશ્મીરના લોકો દેશદ્રોહી છે? તમે પ્રશ્ન એવો પૂછી રહ્યા છો કે જેનો જવાબ હું થોડો અલગ રીતે આપીશ. હું માનું છું કે આપણને કહ્યું છે કે આપણે અમૃતના સંતાનો છે, અમૃતસ્ય પુત્રાહ. મારી શ્રદ્ધા આમાં છે. એક કોઈ શેરમાં પણ છે કે આદમ કો ખુદા મત કહો, આદમ ખુદા નહીં મગર ખુદા કે નૂર સે આદમ જુદા નહીં. મને એમ લાગે છે કે અમૃત તત્વ એક આ નૂર, એ ઉપરવાળાનું નૂર, એ ઈશ્વરનું નૂર, એ અલ્લાહનું નૂર, એ આપણા બધામાં છે. અને હું એને જોઉં છું. એટલે મને ક્યારેય પણ કોઈ વ્યક્તિમાં ખરાબી લાગતી નથી. મારી હંમેશા કોશિશ એની સારપ જોવાની રહી છે, એની સચ્ચાઈ જોવાની રહી છે. અને એ નજરિયાથી જ્યારે જોઉં છું ત્યારે આ બધા સવાલો મારા માટે બહુ ગૌણ બની જાય છે. અને આ ભાવથી જ્યારે હું જ્યારે કોઈ પણને મળું છું ત્યારે મને સાચા અર્થમાં એ જ વાતનું દર્શન થાય છે કે જે વસ્તુ હું માનું છું. એટલે મારા માટે તો પ્રશ્ન જ બિલકુલ અપ્રસ્તુત બની જાય છે. પણ કાશ્મીરના લોકો તમને શું આવકાર આપે છે? એ લોકો એમ નથી કહેતા કે તમે શું કામ આવ્યા છો, તમે જતા રહો? ખૂબ પ્રેમ મળે છે. ખૂબ પ્રેમ મળે છે. ખૂબ એટલે કહી શકું, મારી પાસે શબ્દ પણ ખૂબ 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 પ્રેમ મળે છે. ખૂબ 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 પ્રેમ મળે. અને એ જ રીતે તમને કહું કે જ્યારે આપણે કાશ્મીરના શિક્ષકોને અને વિદ્યાર્થીઓને ગુજરાત લઈ આવ્યા છે, અત્યાર સુધીમાં 4 વખત આવી ગયા છે. તો કાશ્મીરના શિક્ષકોને વિદ્યાર્થીઓ ગુજરાત લાવો છો તમે? એ આવ્યા છે ને એ લોકો પણ એમ કહે છે કે અમને પણ ગુજરાતમાંથી ખૂબ 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 પ્રેમ મળ્યો છે. પણ છાપામાં તો એવું કંઈ આવતું નથી. બેઝિકલી આ તમે મારા કરતાં વધારે તાકાતવાન સાબિત થયા કે આજે હું તમારી સાથે આ વાત કરી રહ્યો છું. બાકી મારી પ્રકૃતિ એવી છે, વિનોબાજી કહેતા કે કવિતા લખો તો પણ એ પોતાના માટે હોય, કવિતા નદીમાં તરતી મૂકી દો. એમ જે કંઈ કામ કરીએ છીએ એમાં મને ક્યારેય પણ કોઈ મીડિયા, કોઈ માધ્યમ, એ મારી પ્રકૃતિ જ નથી કે એની સાથે આ બધી વાતો કરું. એટલે કશું નથી આવતું એનો મને તો વધારે આનંદ છે. અને કદાચ આજે તમે આ કરી શક્યા છો એ કદાચ તમે જીત્યા એવું મારું માનવું છે કે હું આ વાત તમારી સાથે કરી રહ્યો છું. પૂછવાનો અર્થ કદાચ વધારે એવો છે કે અત્યારે જે માહોલ છે ચારે તરફ, એવા માહોલમાં કાશ્મીરમાં એક ગુજરાતી જાય, એ ગુજરાતી ત્યાં કંઈક કરે. હવે શું કરે છે એ તમને પૂછ્યું અમે, તમે શું કરો છો ત્યાં, પણ ગુજરાતી ત્યાં કંઈક કરે અને સાજો સમો પાછો આવે એવું માનવાને કોઈ કારણ જ નથી. આપણા જાણીતા અમે લોકો છેલ્લા 4 વર્ષથી અનેક વાર જઈએ છીએ અને 4 વર્ષથી કાશ્મીરની યાત્રા ચાલુ છે. જઈએ ખૂબ બધી વખત. પણ 1-2 જણા જતા હશો, કોઈ એવા ઓળખાણવાળી જગ્યાએ જતા હશો, એવું કરો છો? અત્યાર સુધીમાં આપણે લોકો છેલ્લા 4 વર્ષમાં, એમાં પણ પાછું ગયા વર્ષે તો જઈ નથી શક્યા કોરોનાના કારણે, પણ અત્યાર સુધીમાં આપણે લોકો 180થી પણ વધારે ગામડાઓમાં અને સ્કૂલોમાં ગયેલા છીએ. 180 ગામડા? અને એ 3 જિલ્લામાં. બારામુલ્લા જિલ્લો, ત્યાં તો રોજ ધડાકા થતા હોય છે. જેને હું કહું કે એ ધડાકા અમે તો નથી સાંભળ્યા. તો
તમે જ્યારે આવી જગ્યાએ જાઓ છો કે જેના વિશે અમે હંમેશા એવું સાંભળીએ છીએ કે ત્યાં કોઈ હુમલો થઈ ગયો, ત્યાં કોઈ બોમ્બ ફાટ્યો, તો તમારી નજરમાં ત્યાં એવી કોઈ વસ્તુ થઈ નથી હજી સુધી? આવી ઘટનાઓ થતી હોય છે એકલ લોકલ, પણ મને એમ છે કે એ ડરથી જો આપણે ત્યાં નહીં જઈએ અને આપણે કામ નહીં કરીએ તો આ બધા કામો કરશે કોણ? અને અમે તો જ્યારે આખું જીવન જ આ પ્રકારના કામો માટે અમને આનંદ આવે છે, જ્યારે આપ્યું છે ત્યારે અમારી તો ફરજ થાય છે એવું માનું છું. પણ તમે એક બે જણા હશો ને, એવા એક બે જણા જતા હશો અને કોઈ એકાદ બે જગ્યાએ ઓળખાણ વાળા હશે એની પાસે જતા હશો, એમાં શું મોટી વાત છે? 180-82 ગામડાઓમાં ગયા છીએ. પહેલી વખતે ગયા અનંતનાગ જિલ્લામાં, ત્યારે અનંતનાગ 25-26 જણા હતા. બારામુલ્લામાં અમે લોકો લગભગ અનંતનાગ જિલ્લામાં 25-26 જણા. એવા વળી બીજા ક્યાંથી આવી ગયા તમારી સાથે? વિશ્વગ્રામ સાથે એક બહુ મોટી ટીમ છે અને બહુ જ બધા શિક્ષકો આપણી સાથે જોડાયા છે આખા ગુજરાતમાંથી, અને એ બધા બહુ પ્રેમપૂર્વક આવે છે. આવનારા મિત્રો પણ પોતાના ખર્ચે આવતા હોય છે, 21 દિવસ જેટલો સમય આપતા હોય છે, અને એમની પણ એક ઊંડી નિસ્બત છે કે આપણે પણ ઘણા શિક્ષકો માને છે કે એમને સરકારી કામ કરીએ છીએ, એમને પૂરતો પગાર મળે છે, તો અમારી એક સામાજિક નિસ્બત પણ હોવી જોઈએ, અને એવા સામાજિક નિસ્બતથી પ્રેરાઈને આવા શિક્ષકો આપણી સાથે આવે છે અને મોટા પ્રમાણમાં આવે છે. જેમ કહું કે બારામુલ્લામાં અમે લોકો લગભગ 65 એક સાથી હતા. ગયા વર્ષે 65 જેટલા. ગયા વર્ષે 65 લોકો આપની સાથે ત્યાં આવ્યા. 65 જેટલા હતા. ડોડા ગયા આગલા વર્ષે, ત્યારે અમે લોકો લગભગ 50 જેટલા સાથી. અચ્છા, આટલા બધા લોકો આવે તો એમની સુરક્ષાનું શું? ઉપરવાળો તો માત્ર ને માત્ર એક લોક વિશ્વાસ ઉપર જ વિશ્વાસ મૂકી અને સુરક્ષા ભગવાનના હાથે થશે એવી આશા સાથે આટલા બધા લોકો આપની સાથે જોડાય છે. મને ઈશ્વરમાં વિશ્વાસ છે અને માનવમાં વિશ્વાસ છે, અને એનો પ્રતિસાદ મળે છે. તો આ બધા જે લોકો આવે છે એ લોકોને ત્યાં શું મતલબ કંઈ મળે શું? મતલબ એ લોકો ખર્ચો કરીને આવે પણ સામે કંઈ સ્ટાઇપેન્ડ મળે કે કંઈ બીજી કોઈ એવી કોઈ વસ્તુ મળે? પોતે જ ખર્ચો કરે છે, બી સ્ટાઇપેન્ડનો સવાલ જ નથી આવતો. પોતાના જ ખર્ચે બધા મિત્રો આવતા હોય છે. પોતાના જ ખર્ચે આ લોકો આવે છે. આટલું જોખમ હોવા છતાં પણ આવે છે અને ત્યાં 21 દિવસ જેટલો વખત રોકાય છે. જો 21 દિવસ આ લોકો ત્યાં રોકાય છે તો 21 દિવસ ત્યાં શું કાર્ય કરે છે આ લોકો? કહ્યું કે આપણે ત્યાંના લોકો સાથે સંવાદનું માધ્યમ શિક્ષણ બનાવ્યું છે. એટલે મેં કહ્યું કે જેમ કે અમે 180 કે 82 ગામોમાં, તો 180 કે 82 સ્કૂલોમાં આપણે લોકો ગયા છીએ. આપણે 5 કે 7 જણની એક ટીમ બનતી હોય છે, જે કોઈ એક સ્કૂલમાં જતા આવીએ છીએ, અને ત્યાં જઈ અને થ્રુ ક્રિએટિવ એક્ટિવિટી, એટલે કે પપેટ છે, મ્યુઝિક છે, પેઇન્ટિંગ છે, ઓરિગામી છે, વાર્તા છે, રમતગમતો છે, આવી પ્રવૃત્તિ થકી ત્યાંના બાળકો સાથે આપણે આખો દિવસ પસાર કરીએ છીએ. તો જ્યારે આવી પ્રવૃત્તિ થતી હોય ત્યારે ત્યાંના લોકોની આપણા માટે કેવી લાગણી હોય છે? એ લોકોને બહુ સારું લાગે છે. હું એ જ કહું છું કે ખૂબ બધા લોકોએ, જો આપણે કાશ્મીરને આપણું પોતાનું માનતા હોઈએ તો હું માનું છું કે કાશ્મીરના લોકોને પણ આપણે આપણા પોતાના માનવા જોઈએ, અને એ લોકોને પણ ખૂબ સારું લાગે છે. ગુજરાતમાં આપણા થકી 11 જેટલા યુવકો હાયર એજ્યુકેશનમાં અભ્યાસ કરી રહ્યા છે, અને એ છેલ્લા 3 વિદ્યાર્થીઓ તો આ વર્ષે એમનું 4 વર્ષનો એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કરશે. એટલો પ્રેમ ગુજરાતમાંથી પણ એ લોકો પામી રહ્યા છે. અમારું મુખ્ય કામ જ એ છે કે મારી જોલીમાં પ્રેમ સિવાય કશું નથી, એટલે હું એ જ આપી શકું એમ છું. અને આ પરસ્પર પ્રેમ વહેંચવો, વિશ્વાસ વહેંચવો, શ્રદ્ધા વહેંચવો, એના માટેના જુદા જુદા માધ્યમો છે. એ શિક્ષણ હોય, એ જેમ કે છેલ્લા 2 વર્ષથી ગુલઝાર અહેમદ ગનાઈ કરીને કાશ્મીરના બહુ મોટા ફોક સિંગર છે, એ દર વર્ષે આપણા ત્યાં આવે છે, અને એમની સાથે આપણે ઠેર ઠેર અલગ અલગ જગ્યાએ કાશ્મીરી ફોક અને સૂફી સંગીતના કાર્યક્રમ કરીએ છીએ. ગયા વર્ષથી અત્યાર સુધી બંને વખતે, હવે તો કેરળના ગવર્નર બન્યા છે શ્રી આરિફ મોહમ્મદ ખાન, એ વખતે આવતા હોય છે અને વિદ્યાર્થીઓ સાથે, નાગરિકો સાથે સંવાદ કરતા આવીએ છીએ. એટલે આપણે ટુ વે કરી રહ્યા છીએ કે ગુજરાતની સારપ, ગુજરાતની પ્રેમ એ ત્યાં પહોંચાડવાની કોશિશ છે, ત્યાંની સારપ, ત્યાંનો પ્રેમ એ ગુજરાત પહોંચાડવાની કોશિશ છે, જેથી કરીને આપણે બ્રિજ બની શકીએ. તો તમારી સાથે જે લોકો આવે છે એ
એ લોકો પૂરેપૂરા 21 દિવસ ત્યાં રોકાય છે કે વચ્ચેથી આવતા રહે છે? હા, ત્યાં કેવી પરિસ્થિતિ હોય છે રહેવા માટેની? રહેવા માટે તો જે જગ્યા અમને મળે, જેમ કે અમે લોકો અનંતનાગ ગયેલા હતા કે સ્કૂલના અમને ગયા ત્યાં તો 2 જ ઓરડા અમને આપવામાં આવેલા હતા. અમે કહ્યું કે અમે ભાઈઓ છીએ, બહેનો છીએ, તો એકાદો વધારાનો ઓરડો અમને રસોઈ બનાવવા માટે જોઈશે. તો 3 ઓરડા મળેલા હતા. અમારા 25-26 જણ વચ્ચે માત્ર ને માત્ર એક સંડાસ અને એક બાથરૂમ હતું, અને ઓફિસમાં એક સંડાસ, એટેચ સંડાસ બાથરૂમ હતું. તો વહેલી અમારા સાથી મિત્રો મટ્ટન કરીને ગામ હતું કે જ્યાં અમે રહેતા ત્યાંથી 1.5 કિલોમીટર દૂર એક મંદિરના કુંડની અંદર કડકડતી ઠંડી, આપણા ત્યાં મે મહિનામાં પણ આપણો તો ભારે શિયાળો જ કહેવાય એવી ઠંડી હોય છે, તો ત્યાં ઠંડા પાણીમાં નાહવા જતા હતા. તો ખૂબ જ વિષમ પરિસ્થિતિ હોય, ખૂબ વિષમ. અને એને લઈને જ ત્યાંના લોકોને પણ લાગે છે કે આપ હમારે लिए इतना कर रहे हो, आप टीचर्स हो, आप इतना वहाँ पर आपको सैलरी मिलती है और आप हमारे लिए यहाँ आते हो, अपना पूरा सामान खुद उठाकर आते हो, अपने खर्चे से आते हो, आपके वहाँ 3 एसी लगे हुए होते हैं या 2 एसी होते हैं, और इनको ये ठंडी में यहाँ पर आपको दूर आधे किलोमीटर दूर नहाने को आना पड़ता है. तो એ બધી વસ્તુઓ જે છે એ જ એ લોકોને વધારે અસર કરે છે કે આ લોકો તો બિલકુલ સાચા અર્થમાં આપણા માટે કામ કરવા આવ્યા છે અને આટલી મુશ્કેલી વેઠીને આવ્યા છે. ઇવન કાશ્મીરથી પણ જે શિક્ષકો આવે છે ગુજરાતમાં, એને પણ હું શરત કરું છું કે તમે જે આવશો તમારે પોતાના ઘરેથી નીકળી અમદાવાદ સુધી આવો ને તમારા ખર્ચે આવવાનું છે. ત્યાં બની શકે કદાચ સરકાર એમને મદદ કરી શકે આવી એક્સપોઝર વિઝિટ માટે, પણ મારી પહેલી જ શરત હોય છે કે તમે તમારા ખર્ચે આવવાનું છે. અને ત્યાંથી પણ એ જ રીતે શિક્ષકો આવે છે. અને એટલો પ્રેમ તમને પહેલી વખતે જ્યારે ટીમ આવી અને એ લોકો જ્યારે 15-17 દિવસ આખા ગુજરાતની યાત્રા કરીને ગયા, અને એમાં એ શિક્ષકો આવે ત્યારે પણ ધરમપુર જેવા કે ટ્રાઇબલ એરિયામાં, પહાડમાં સરસ કામ કરતી કોઈ શિક્ષણની સંસ્થા હોય, કોઈ સરકારી સ્કૂલ હોય, ત્યાંથી લઈને તો IIM અમદાવાદ સુધીનું એમને એક્સપોઝર આપણે આપીએ છીએ. છેલ્લા દિવસે IIM અમદાવાદ એમની સાથે 1 દિવસનો વર્કશોપ થાય. એ લોકો ગુજરાતમાં પણ ઘણા શિક્ષકોએ દરિયો જોયો હતો નથી, રણ જોયું હતું નથી, એ પણ એમને બતાવીએ. NDDB, અમૂલ, ત્યાં પણ એમને લઈ જઈએ. રઘુરભાઈ ચૌધરી હોય, શાહબુદ્દીનભાઈ રાઠોડ એક વખતે તો માત્ર ને માત્ર એમને મળવા IIM આવેલા હતા. ગુજરાતના આવા મહત્વની વ્યક્તિ હોય એ લોકો સાથે એમનો સંવાદ થાય છે, અને એને લઈને એ લોકો એટલા બધા આનંદથી અને અભિભૂત બનીને જાય છે કે એ વખતે જ્યારે ટીમ ગઈ ત્યારે અમદાવાદના રેલવે સ્ટેશન ઉપર આપણા સાથી એમને મૂકવા ગયેલા હતા અને સરસ પેપરની કેપ પહેરાવી વિદાય આપતી વખતે. અને એ શિક્ષકોએ ખાદી ભંડારમાંથી આગલા દિવસે 90,000 રૂપિયાનું ખાદી ખરીદેલું હતું, અને ખાદીના જબ્બા પણ પહેરેલા હતા. અને વિદાય આપતી વખતે એક ફોટો એમને પાડ્યો. હું તો ગયો નહોતો એમને રેલવે સ્ટેશન મૂકવા, પણ એ એમના ટીમ લીડરે એ ફોટો એમણે મને મોકલ્યો, અને એની નીચે કેપ્શન લખેલું હતું, લવ યુ ગુજરાત. માત્ર 15 દિવસ કે 16 દિવસના ગુજરાતની એમની યાત્રા પછી એ કહે છે લવ યુ ગુજરાત. મારી કોશિશ આ છે કે બીજાને પ્રેમ કરીએ, આઈ લવ યુ, આઈ લવ યુ. એ જે વાત છે એ મુખ્ય મારો છે, અને એ સરસ રીતે ચાલી રહ્યું છે. ગુજરાતમાંથી ખૂબ પ્રેમ મળી રહ્યો છે, કાશ્મીરમાંથી ખૂબ પ્રેમ મળી રહ્યો છે. અને હું ઈચ્છું કે આ જે વાત જે મિત્રો સુધી પહોંચવાની છે એ મિત્રો પણ કેવી રીતે આ કામમાં જોડાઈ શકે એ પણ હું ઈચ્છું છું કે એ લોકો પણ સક્રિય બને. એનાથી પહેલાં એક વાત આપને એ પૂછી લઈએ કે જે કાશ્મીરથી વિદ્યાર્થીઓ ગુજરાતમાં આવે છે આપના સંપર્કને કારણે, તો એ ઘટના કેવી રીતના બને છે? હું ગુજરાતની બહુ બધી શૈક્ષણિક સંસ્થાઓના વડીલો મારી સાથે પ્રેમથી જોડાયેલા છે, એમની સાથે આ બધી વાતો ચાલતી હોય છે. અને હું એમને કહું છું કે ભાઈ કોઈક રીતે એવું થઈ શકે કે તમે 1-2 વિદ્યાર્થીઓને ભણાવવાની જવાબદારી લો. ત્યાંથી બહુ જ પ્રમાણમાં ભણવામાં હોશિયાર અને જરૂરિયાતવાળા એવા વિદ્યાર્થીઓને આપણે અહીંયા બોલાવીએ છીએ, અને એમની આ પ્રકારની જવાબદારી જે તે ઇન્સ્ટિટ્યૂટ બેર કરતી હોય છે. અને 11 વિદ્યાર્થીઓ ભણે છે, હું તમને કહું એમાં પણ એવું બને છે કે અહીંયા આવીને એ લોકો પણ એમની સુવાસ અહીંયા પહોંચાડતા હોય છે. એક ફાઇનલ યરમાં આપણે અભ્યાસ કરી રહ્યો છે, એ GTUની અંદર રેન્કર છે. ટેકનોલોજી GTU જે યુનિવર્સિટી છે એની અંદર એ 1 થી 10 રેન્કમાં આવે છે. એ મને એમ લાગે છે કે એ જે ભણીને જશે ત્યાં ત્યારે એ આપણી અહીંની સારપ ત્યાં પહોંચાડશે અને વહેંચવાનું છે. તો એ ભારતની, ગુજરાતની અને આપણા સૌની સારપના એમ્બેસેડર થઈ રહ્યા છે.
હું જોઉં છું એ લોકો થઈ રહ્યા છે અને આપણે આ જો વધુ ને વધુ કરીશું તો એ આ લોકો કામ કરશે. તો સંજયભાઈ, ધારો કે આજે તમારા આ મિશન સાથે કોઈ વ્યક્તિને જોડાવાની ઈચ્છા થાય તો એ જોડાઈ શકે છે? મને એમ છે કે અહીંયા તો હું જ તમને નિમિત્ત બનાવું. જે મિત્રો વાત પહોંચવાની છે એ મિત્રો તમારો જ સંપર્ક કરે અને એના થકી અમારો સંપર્ક કરે તો સીધો અમને પણ વાત કરી શકે. હું ઈચ્છું છું કે બહુ બધા લોકો જોડાય, ખૂબ બધા લોકો જોડાશે ત્યારે જ બહુ બધા લોકો સુધી આ પ્રેમ પહોંચશે. થોડીક વાત એ પણ કરી દો કે અહીંયાથી કાશ્મીર જવાનો કયો સમયગાળો હોય છે અને એ જવા માટે કેટલો ખર્ચ થાય છે, શું સામાન લઈ જવો પડે છે અને કેવા પ્રકારની બાંહેધરી પરિવારને આપણે આપી શકીએ? મોટાભાગે આપણે લોકો વેકેશનમાં જતા કે આપણી સાથે શિક્ષકો જોડાયેલા છે એટલે જે સમર વેકેશન હોય છે એમાં મોટી ટીમ સાથે જતા આવીએ છીએ. આ વખતે કદાચ હજી કોરોનાને લઈને વેકેશન ને બધું અનિશ્ચિત છે, પણ આ વખતે આપણે લોકો જૂન મહિનામાં જવાના છીએ. અને ખર્ચ તો દરેક, માનો કે આ જે શિક્ષકો આવે છે તો કેટલાક સ્લીપર ક્લાસમાં મુસાફરી કરે છે, કેટલાક થર્ડ એસીમાં મુસાફરી કરે છે. બહુ સામાન્ય ખર્ચ આવતો હોય છે, 2-3-4 હજાર રૂપિયા ખર્ચ આવે. આપણે આપણું રસોડું, એનો તમામ સામાન, એનું રાશન, એના વાસણો, એની ગેસની સગડી એ પણ ગુજરાતથી ઉપાડીને લઈ જઈએ છીએ. તો ત્યાં જઈ અને ખાવા પીવાની રીતે તકલીફ પડે એવું ખરું? રસોડું જ આપણું હોય છે, ગુજરાતી રસોડું જ સાથે રસોડું આપણું હોય છે. ત્યાં જવાય છે, સાફ સુથરું જગ્યા બનાવી. ત્યાં રહેવાનો કેટલો ખર્ચો આવતો હશે? ત્યાં રહેવાનો કોઈ નહીં. એક રહેવાનો ખર્ચ જે શિક્ષક મિત્રો આવે છે એ પોતાના ઘરેથી નીકળીને ડેસ્ટિનેશન સુધી પહોંચે ત્યાં સુધીનો ખર્ચ એ બેર કરે છે. પછી તો આપણને માનો કે કોઈ રાશન આપણે અહીંયાથી લઈ જઈએ છીએ, પછીનો ખર્ચ એ લોકોને બેર કરવાનો હોતો નથી. એટલે ખાલી મુસાફરીનો જ ખર્ચ, મુસાફરી અને માનો કે જમ્મુમાં રોકાઈએ છીએ, એકાદ રાત 2 રાત રોકાવું પડે, એ રોકાવાનો ખર્ચ થાય. ક્યાંક ત્યાં 2 રવિવાર આપણને મળતા હોય છે મોટા ભાગે જઈએ ત્યારે ક્યાં કોઈ સારી જગ્યાએ ત્યાં ફરવા જઈએ, એ જે ખર્ચ કરવાનો થાય એ મિત્રોને બેર કરવાનો. અચ્છા, આટલા વખતથી ત્યાં તમારી આ કામગીરી ચાલુ છે તો એ દરમિયાનમાં કોઈ કડવો અનુભવ થયો હોય? કેમ કે આવનારાને પહેલો સવાલ એ થાય કે ખરાબમાં ખરાબ શું થઈ શકે અમારી સાથે? અત્યાર સુધી તો સદનસીબે કોઈ કડવો અનુભવ થયો નથી કે હું તમને કહી શકું. થયો તો ચોક્કસ કે, પણ કોઈ કડવો અનુભવ થયો નથી. સંજયભાઈને એક વાત છે કે લઈ જવાની જવાબદારી મારી, પાછા એ હા, જે રમેશભાઈ કહ્યું સાચી વાત છે. અમે લોકો જ્યારે આપણે જવાનું થાય છે ત્યારે એની એક ઓરિએન્ટેશન કેમ્પ કરીએ છીએ. માનો કે આ 50 મિત્રો જઈશું તો 50 મિત્રો અમે 3 દિવસ સાથે બેસતા હોઈએ છીએ જતા પહેલાં. ત્યારે કોની કેવી કામની જવાબદારી રહેશે, ત્યાંની પરિસ્થિતિ શું છે એની પણ વાતો થાય છે. એ પ્રદેશ જ્યાં જઈશું ત્યાંની સ્થિતિ શું છે, દરેકે કામ શું કરવાનું રહેશે. ત્યારે બહુ જ ગંભીરતાપૂર્વક હું કહેતો હોઉં છું કે આપણે આ વખતે 60 મિત્રો જઈ રહ્યા છીએ તો 60 મિત્રોને લઈ જવાની જવાબદારી અહીંયાથી મારી, પણ ત્યાંથી 60ને પાછા લાવવાની જવાબદારી ઉપરવાળાની. તો એ એક જવાબદારી તો આપણે ઉપરવાળા પાસે માગવી જ પડે છે. માગવી છે એટલે ક્યાંય પણ હજી સુધી ભલે એવી કોઈ ઘટના નથી બની, પણ એમ છતાં પણ આજે ચાલતા માણસ માટે પણ ઉપરવાળાની જવાબદારી છે. હા, એટલે એ માત્ર કાશ્મીર માટે નહીં, એ કચ્છથી લઈને કાશ્મીર ક્યાંય પણ હઈએ જે જવાબદારી એને લીધેલી જ છે. હા, હું તો એવું માનું છું કે એણે આપણા દરેક શ્વાસ નક્કી કરેલા છે. મને ઈશ્વરમાં ખૂબ શ્રદ્ધા છે અને એ રીતે હું આસ્તિક છું અને એ રીતે હું જોઉં છું કે પ્રત્યેક શ્વાસનો સ્વામી એ છે એ હું ચોક્કસ માનું છું. તો જો આ મિશન સાથે જોડાવવું હોય તો ક્યાર સુધી સંપર્ક થઈ શકે? જૂનમાં પ્લાન છે જવાનું? કદાચ આ વખતની ટીમ નક્કી થઈ ગઈ છે એટલે આ વખતે કદાચ લઈ જઈ ના શકે કોઈ મિત્ર જોડા માંગતા, પણ એક આ પ્રોસેસ તરીકે જોઉં છું, એક પ્રક્રિયા તરીકે છે. કાશ્મીરનું કામ પણ એક પ્રક્રિયા છે કે ધીરે ધીરે આપણી સૌની માનવતામાં શ્રદ્ધા બને અને આપણી અહિંસામાં શ્રદ્ધા બને. એ પ્રક્રિયા તરીકે પણ આને જોઈ રહ્યો છું. એટલે જે મિત્રો આમાં જોડાવા માગે છે એ સંપર્ક કરે અને આપણે સહયાત્રી બનીને સાથે ચાલીએ, એ જ આમાં કરી શકાય. એક સરસ મજાની કવિતા છે પરવીન શાકિરની, એમાં એ કહે છે કે દુઆ તો જાને કौन सी थी ज़हन में नहीं, दुआ तो जाने कौन सी थी ज़हन में नहीं, स्मृतिમાં નથી, बस इतना याद है कि 2 हथेलियाँ मिली हुई थी जिसमें एक मेरी थी और एक तुम्हारी. મને હંમેશા આ બીજી હથેળીનો ઇંતજાર હોય જ છે અને આજે પણ જે મિત્રો આ વાત
જેના સુધી પહોંચવાની છે એ બીજી હથેળી બને અને આપણે દુઆ કરીએ, ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આવનારી આપણી નવી પેઢી એ બહુ જ શાંતિપૂર્વક, બહુ જ પ્રેમપૂર્વક આ જગત ઉપર રહી શકે. આ જગતને આપણે ખૂબ સુંદર બનાવવાનું છે. સંજયભાઈ, કાશ્મીરનો કોઈ ખાસ પ્રસંગ આપ કહેવા માંગતા હો? ઘણા બધા પ્રસંગો હશે આપની પાસે. કાલે જેની વાત કરેલી એક પ્રસંગ કહું, કારણ કે સ્કૂલની મેં વાત કરી કે આપણે સ્કૂલો સાથે કામ કરીએ છીએ. અનંતનાગની અંદર અશ્મુકામ કરીને એક જગ્યા છે અને એ રીતે વધારે જાણીતું છે. જે મિત્રો ગયા ના હોય પણ ભરદે જોલી જે ફિલ્મમાં પિક્ચરાઇઝેશન થયેલું છે ગીતનું, હા, એ ગીતનું પિક્ચરાઇઝેશન જે ગામમાં થયેલું ત્યાંની અમે એક સ્કૂલમાં ગયેલા હતા. તમને પ્રસંગ બહુ ટૂંકમાં કહું તો બનેલું એમ કે અમે જે સ્કૂલમાં જવાના હતા એના બદલે ભૂલથી અમે ચાલતા ચાલતા ગયેલા હતા અને બીજી સ્કૂલમાં પહોંચી ગયા. એટલે અને ત્યાં જઈને આ બધી પ્રવૃત્તિ શરૂ કરી, એ ગીતોનું, પપેટનું, વાર્તાનું, પેઇન્ટિંગનું, કાર્ડ મેકિંગનું, ફ્લાવર મેકિંગનું, રોબોટિક્સનું, મેથ્સ અને સાયન્સ અલગ રીતે આનંદથી ભણાવવાનું અને શરૂ કર્યું. ને પ્રિન્સિપાલનો ફોન આવ્યો કે આપ લોકો को तो हमारी स्कूल में आना था. એટલે મેં એમને કહ્યું કે अब हमने ये सब काम तो शुरू कर दिया है, ऐसा कर सकते हैं हम लोग कि रिसेस जब होगी स्कूल में उसके बाद हम आपकी स्कूल में आ जाएंगे. तो जो बालक को जब भी प्रवृत्ति करता था है ना, मैं कहूँ कि बेटा हम लोग आपके साथ रहने वाले थे लेकिन हम छुट्टी होगी आपकी दोपहर की, उसके बाद हम वो जाने वाली स्कूल जहाँ जाना था वहाँ हम जाएंगे. तो બે-ત્રણ છોકરીઓ थोड़ी नाराज થઈ गई कि आप जा ही नहीं सकते हैं, आपको रुकना ही चाहिए हमारे वहाँ, हमको मज़ा आ रहा है. पर मैंने कहा बेटा हमने उन लोगों को भी प्रॉमिस किया था तो हमको जाना तो पड़ेगा. અને અમે પણ નક્કી કરેલું હતું. એ લોકો પણ જ્યારે રિસેસમાં ઘરે ગયા ત્યારે એમ જ માનીને ગયેલા, તમને આવજો કરીને પણ ગયેલા હતા કે હવે આપણે નહીં મળીએ. પણ રિસેસમાં મને પણ લાગ્યું કે આટલો બધો પ્રેમ છે આ દીકરા દીકરીઓનો, તો મેં પેલા પ્રિન્સિપાલને ફોન કર્યો कि ऐसा हो सकता है कि हम आज ना आए, यहीं रहे और कल आपकी स्कूल में आए. तो ये प्रिंसिपल पर शिख था, सरदार जी. એમણે કહ્યું કે સંજય ભાઈ बहुत अच्छा, कल आप लोग आना, आज वहीं पर आप लोग रहे. એટલે અમે રહેવાનું નક્કી કર્યું અને રિસેસ પૂરી થઈ ત્યારે અમે ત્યાં હતા અને ત્યારે જે પેલા દીકરીઓ જે બધી આવી ત્યાં અને અમને જોયા ત્યાં, તો એમાંની 2-3 દીકરીઓ મારી પાસે આવી અને પોતાની દીકરી જેમ જે રીતે આપણને વરખતી હોય છે, ભાસતી હોય છે, એ મારો હાથ ઝાલી અને મને કહે છે કે રૂકના ही पड़ा ना. ઓથેન્ટિસિટી, રૂકના ही पड़ा ना. અને પછી એનું કારણ આપણે કેમ રહેવું પડ્યું, તો એ કહે છે कि मैं जब घर जाती थी ना रिसेस में तब मैंने खुदा से मांगा. मैंने कि ये खुदा थी मांगू, ये ईश्वर थी मांगू, ये भगवान राम थी मांगू, कृष्ण थी मांगू. અને એ જ માગી રહ્યા છે કે અમે પ્રભુથી કે પ્રભુ આ કામ માત્ર અમે નહીં બહુ બધા લોકો કરે અને કાશ્મીર તો જ આપણું બની શકે જો કાશ્મીરના લોકો આપણા બની શકે. અને આપણી કોશિશ સૌની હોવી જોઈએ કે કાશ્મીરના લોકોને પોતાના બનાવીએ, આપણે ગુજરાતના લોકો છીએ, ગુજરાતના લોકો એમના બનીએ અને એમ કરીને આપણે એકબીજાથી જોડે. હું હંમેશા કહું છું કે જે જોડે એ ધર્મ, જે તોડે એ અધર્મ. અને હું એવો ધાર્મિક છું કે જે જોડવાનું કામ. સંજયભાઈ, તમે ખૂબ ખૂબ નવાઈ લાગે એવી અને માન્યમાં આવે એવી બધી વાત કરી. ભુજના નાગરિકો માટે શું સંદેશ આપશો? મારી પાસે આપવાનો તો એવો કોઈ સંદેશ નથી, પણ મેં પહેલાં કહ્યું એમ કે જે હું જોઉં છું નાના નાના ભૂલકાઓને જ્યારે સ્કૂલે જતા, ક્યાંય પણ હોય, ભુજ હોય કે ભરૂચ હોય, જ્યારે સ્કૂલે જતાં જોઉં છું ત્યારે મને લાગે છે કે કેટલું વિસ્મય ભર્યું છે, કેટલી સંવેદનશીલતા છે. અને આ નાના ભૂલકાઓના માટે આપણે કયું જગત છોડીને જઈશું? તો મને લાગે છે કે પ્રેમ પ્રેમ અને પ્રેમ એ સ્નેહથી ભરેલું, એ સંવેદનાથી ભરેલું એવું જગત આપણે મૂકીને જઈએ અને એના માટે એવું જગત પહેલાં બનાવીએ અને એ કોશિશ આપણે બધા સૌ સાથે મળીને કરીએ. આટલી વાતો કરી, સંદેશો આપવાની તો મારી કદાચ હેસિયત પણ નથી. સંજયભાઈ, ખૂબ ખૂબ આભાર. આટલો બધો તમે સમય આપ્યો અને બહુ જ સરસ કાશ્મીરની વાત કરી. આશા રાખીએ કે તમારું જે આ કામ છે એ ચોક્કસ
એટલું બધું આગળ વધે કે જેનાથી માત્ર કાશ્મીર જ નહીં પણ આખા દેશમાં પ્રેમનો સંદેશો ફેલાય અને આખા દેશના બાળકો માટે ભવિષ્યનું ભારત છે એ ભારત પ્રેમભર્યું ભારત બને. થેન્ક યુ સો મચ.